Everyone, good morning. Hope you all are fine. I am Kalan Trivedi, continuing the lecture of TY BCom, Sem 5. That is of English subject. We have completed 2 topics of grammar and we are this up to ending third topic, that is individual report. We have completed questionnaire, we have completed comprehension to share markets report, and third is individual report. Now, how the individual report is asked? Example છે the Crystal Glass Manufacturing and Co Limited, GIDC state number 6770, Bandar Road, Jamnagar 361008. Ask the secretary to report on a minor accidental injury to a worker on duty. શું કહે છે? ક્રિસ્ટલ ગ્લાસ મેન્યુફેક્ચરિંગ કો લિમિટેડ જીઆઈડીસીમાં જ આવેલું છે બંદર રોડ પર. એ એના સેક્રેટરીને રિપોર્ટ ઓન અ માઇનર એક્સિડન્ટ ઇન્જરી ટુ અ વર્કર ઓન ડ્યુટી. જે ડ્યુટી પર વર્કર હતો એને એક્સિડન્ટ એટલે એની સાથે કંઈક અકસ્માત થયો છે એની રિપોર્ટ કરતો રિપોર્ટ લખવાનો છે. ક્રિસ્ટલ ગ્લાસ મેન્યુફેક્ચરિંગ કો લિમિટેડ 6770 GIDC Bandar Road, Jamnagar 361008. Date 2nd November 2019. આપણે લખીશું 19 સુધી લખીશું, બહુ પાછળ નહીં લખીએ. ધ મેનેજિંગ ડાયરેક્ટર ધ ક્રિસ્ટલ ગ્લાસ મેમજી કો લિમિટેડ. સેમ એડ્રેસ લખવાનું છે ધ મેનેજિંગ ડાયરેક્ટરને. રિસ્પેક્ટેડ સર, સબ્જેક્ટ કયો છે તો કે રિપોર્ટ ઓન માઇનર એક્સિડેન્ટલ ઇન્જરી ટુ શ્રી દિલીપ શેઠ while on duty. Report on minor accidental injury to Sri Dilip Sheth while on duty. In accordance with the instruction given to me personally by you into the minor injury to Dilip Sheth while on duty during the night shift. Night દરમિયાન હું તમને ઇન્ફોર્મ કરું છું કે મને જે રીતે ઇન્ફોર્મેશન મળી એ પ્રમાણે, ઇન્સ્ટ્રક્શન મળી એ પ્રમાણે, જે માહિતી મળી એ પ્રમાણે હું તમને ઇન્ફોર્મ કરું છું કે દિલીપ શેઠને રાત્રે જે નાઇટ ડ્યુટીમાં હતા ત્યાર વખતે ઇન્જરી થઈ હતી, વાગી ગયું હતું. આઈ સબમિટ માય રિપોર્ટ એઝ ફેલો. હું રિપોર્ટ તમને આ રીતે મોકલું છું. શ્રી શેઠ્સ કોવર્કર શેઠ ધ એક્સિડન્ટ અકર્ડ ઇન અવર યુનિટ નંબર 3. 3 નંબરના યુનિટમાં વર્કરે અમારે એમ કીધું, એની સાથે કામ કરતા લોકોએ કે 3 નંબરના યુનિટમાં 3:15 આસપાસ અર્લી મોર્નિંગ પરોઢિયે શ્રી દિલીપ શેઠ ગોટ ધ ટો ઓફ હિઝ રાઇટ ફૂટ. જમણા પગનો અંગૂઠો કપાઈ ગયો વાઇલ વર્કિંગ એટ ધ ગ્લાસ માઉલ્ડિંગ મશીન. યુનિટ નંબર 3માં ગ્લાસ માઉલ્ડિંગ મશીનમાં એમનો અંગૂઠો કપાઈ ગયો. વર્કર ઇન્ફોર્મ્ડ મી ઓન ટેલિફોન અબાઉટ એક્સિડન્ટ. મને એક વર્કરનો ફોન આવ્યો અને આની વાત કરી. વી રશ ટુ ધ સ્પોટ. તરત જ જગ્યાએ તાત્કાલિક પહોંચ્યા અને એમના અંગૂઠામાંથી બ્લીડિંગ, તો એટલે અંગૂઠો ને બ્લીડિંગ એટલે ઘણું બધું લોહી નીકળતું હતું. હી વોઝ ટેકન ટુ શ્રી જીટી શેઠ ઓર્થોપેડિક હોસ્પિટલ ઇમિડિયેટલી. એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. હું પણ સાથે ગયો. આઈ વેન્ટ વિથ હિમ ટુ ધ હોસ્પિટલ ટુ દીપક અગ્રવાલ ધ લીડર ઓફ વર્કર્સ યુનિયન. જે લીડર હતા એ પણ સાથે હતા. ડૉક્ટર હિતેશ અનડકટ વિલ ગીવ હિઝ ડિટેલ્ડ રિપોર્ટ ઇન ધ ઇવનિંગ. એ સાંજે બધું ઇન્ફોર્મ કરશે. આઈ વિલ ઇન્ફોર્મ યુ આફ્ટર ધ રિપોર્ટ ઇઝ રિસીવ્ડ. His co-workers on duty near him informed me that Sri Sheth was constantly talking to them and was not serious at all at his work. એ વાતોમાં ધ્યાન હતું એટલે એમનું મશીન ચાલતું હતું એમાં ધ્યાન નહોતું. વાતો કરતાં કરતાં કામ કરતા હતા એટલે અંગૂઠો આવી ગયો. All workers were panicky and disturbed when the accident took place. આવું થયું એટલે બધા વર્કર ડિસ્ટર્બ થઈ ગયા, પેનિક. All workers were panicky. They all stopped their work. એમને વર્ક કામ છોડી દીધું. Some workers became restless. અમુક અસ્વસ્થ થઈ ગયા કે એક અચાનક જ આમ આપણો અંગૂઠો કપાઈ જાય ને એમાંથી લોહી નીકળતું જોવે આવી રીતે મશીનમાં. અને તો એ બધા શોકની રીતે અંદરથી દુઃખની લાગણી ને કઈ રીતે શું થયું અચાનક કાંઈ ખ્યાલ જ ના આવે. થોડી વાર બધાએ કામ સ્ટોપ કરી દીધું. બટ અલ્ટિમેટલી દે કમ ટુ નો દેટ ઇટ વોઝ અ માઇનર એક્સિડન્ટ એન્ડ નોટ અ સિરિયસ. માઇનર એક્સિડન્ટ હતું, સિરિયસ. તો વી ઇમિડિયેટલી ઇન્ફોર્મ ધ શ્રી શેઠ ફેમિલી. Within no time, his parents, brother and sister rushed to hospital. એમના ફેમિલીને ઇન્ફોર્મ કર્યું. એના મધર, બ્રધર, સિસ્ટર બધા આવી ગયા. Now he is being looked after properly by them. હવે એની સંભાળ લાગશે. He is unmarried and very young. એ અનમેરિડ છે, યુવાન છે. Meanwhile, a primary report has been sent to the leader of the workers union. રિપોર્ટ આવ્યા એ યુનિયન
ને મોકલેલા છે લીડરને. વી હેવ ઇન્ફોર્મ ધ ઇન્સ્યોરન્સ કંપની. ઇન્સ્યોરન્સ કંપનીમાંથી પણ પૈસા મળે. ધ એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કંપની ઇન્સ્પેક્ટર ઇઝ એક્સપેક્ટેડ ટુ વિઝિટ અસ ફોર ફર્ધર ડિટેલ્સ ઇન ધ ઇવનિંગ. શું કહે છે? આજે સાંજે વર્કર્સ પણ ઇન્સ્યોરન્સ કંપનીવાળા પણ ઇન્સ્પેક્ટ એટલે કે તપાસ કરવા આવશે. બટ ધ વર્કર્સ હેડ સ્ટોપ્ડ વર્કિંગ ઇઝ ધ ઇમિડિયેટ રિએક્શન ઓફ ધ એક્સિડન્ટ. એક્સિડન્ટ અચાનક થયો એટલે વર્કર્સે કામ કરવાનું છોડી દીધું. ધ સ્ટોપ્ડ વર્ક ફોર 3 hours 3 કલાક. ઇટ વોઝ રિઝ્યુમ્ડ એટ 6:15 AM. ફરી સવાર છે પાછું બધું કામ ચાલુ થઈ ગયું. ધ વર્ક હેઝ બીન ગોઈંગ ઓન સ્મૂથલી સિન્સ દેન. પછી એ લોકો સંભાળીને જ્યાંથી કામ સ્ટાર્ટ કર્યું. ઓલ નેસેસરી સ્ટેપ્સ હેવ બીન ટેકન ફોર નોર્મલ વર્કિંગ એટ ઓલ યુનિટ્સ. જે નેસેસરી જરૂરિયાત પૂરતા સ્ટેપ્સ હતા એ બધા લેવામાં આવ્યા. હાવેવર આઈ રિક્વેસ્ટ યુ ટુ વિઝિટર્સ એન્ડ સજેસ્ટ અધર નેસેસરી મેઝર્સ ઇફ એની. હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે એકવાર અહીંયા વિઝિટ કરી જાઓ અને કંઈ પણ નેસેસરી પગલાં લેવાના હોય, જરૂરી પગલાં તો અમને જણાવો. એવરીથિંગ ઇઝ વેલ સેટલ નાવ. હવે બધું સેટલ થઈ ગયું છે, ચિંતાની જરૂર નથી. પણ તમે આશા રાખું છું કે તમે એકવાર રિક્વેસ્ટ કરું છું કે અહીંયા જોઈ જાઓ આવીને. યોર સિન્સિયરલી દિનેશ જીવરાજાની સેક્રેટરી. આ રીતે ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ લખવાનો છે. કોઈ પણ હોય, તમે એ જગ્યાએ હોય, તમે શું કરો એ રીતે વિચારી તમારા માઇન્ડમાં. અને તમારા જે માઇન્ડમાં આવે ઇન્જરી છે તો ક્યારે થઈ, શું થઈ, બિલ્ડિંગ જોઈ તો બિલ્ડિંગ શેરની મેં ઘણી બધી જોઈ. પછી આ રિઝનેબલ લાગી, એરિયા સારો છે, એડવર્ટાઇઝમેન્ટ થશે, બરાબર, પ્રોડક્ટનું વધારે વેચાણ થશે, આમ થશે, તેમ થશે, આપણા બિઝનેસમાં ફાયદો કરાવશે, પબ્લિસિટી વધશે, પોસ્ટ એરિયા છે, રિઝનેબલ પ્રાઇસ છે. એ પ્રમાણે તમે એ જગ્યાએ હો તો તમે શું કરો એ વિશે તો તમારે સિમ્પલ એન્ડ શોર્ટ એન્ડ સ્વીટ સિમ્પલ લેંગ્વેજમાં એ તમારી અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે રિપોર્ટ લખવાનો છે. આપણે 5-6 રિપોર્ટ જોયા આ રીતે. નાવ મૂવિંગ ટુવર્ડ ધ લાસ્ટ ટોપિક, યુનિટ 4 ઓફ ગ્રામર, ધેટ ઇઝ એસે રાઇટિંગ. એસે રાઇટિંગ વિશે વધુ કહેવાની કંઈ જરૂર નથી. વી નો દેટ એસે એટલે કે નિબંધ આપણે સ્કૂલ વખતથી લખતા આવીએ છીએ. એસે ઓન ઇટ ઇઝ અવર બેસ્ટ ફ્રેન્ડ, એસે ઓન ઇફ આઈ વેર અ પ્રેસિડન્ટ, એસે ઓન કોમ્પ્યુટર્સ, ઇન્ટરનેટ, એવા એસેસ આપણે લખતા જ આવ્યા છીએ. આ થોડા કોમર્શિયલ, થોડા બિઝનેસ રિલેટેડ, એમાં થોડું એવું પણ કરંટ ટોપિક્સ બધું આમાં આવશે. Essay is a literary composition on any subject, usually in prose. શું કહે છે? Essay is a literary composition on any subject. કોઈ પણ વિષય પર લખેલો પેરેગ્રાફ, લખાણ એક એમાં હોય છે, પ્રોઝમાં, પેરેગ્રાફમાં લખાણ હોય છે. An essay gives information, communicates ideas and express one's personal opinion on any given topic. શું કહે છે? essay શું છે? ઇન્ફોર્મેશન આપે છે, કોમ્યુનિકેટ કરે છે, આઈડિયાઝ, એક્સપ્રેસ વન્સ પર્સનલ ઓપિનિયન ઓન એની ગિવન ટોપિક. જે ટોપિક આપેલો છે એના ઉપર એક વ્યક્તિ ઇન્ફોર્મેશન, આઈડિયા શેર કરે છે અને પોતાના પર્સનલ ઓપિનિયન્સ એમાં શેર કરે છે. ઇટ રિફ્લેક્ટ ધ રાઇટર સ્ટાઇલ એન્ડ કમાન્ડ ઓવર ધ લેંગ્વેજ. એનું રિફ્લેક્શન તમારી અન્ડરસ્ટેન્ડિંગ, તમારી લેંગ્વેજ પરથી એની છાપ પડે છે કે તમને એ વિષય પર કેટલી નોલેજ છે, કેટલું ખબર છે. સિનોપ્સિસ. Generally, a student gets a number of topics to choose for. એટલે 3 ટોપિક આપ્યા હોય એમાંથી એક એસે લખવાનો હોય. એટલે કે સ્ટુડન્ટ્સને નંબર ઓફ ટોપિક્સ 2 કે 3, બધીને 3 ટોપિક આવ્યો હોય એમાંથી એક પર એસે લખવાનો હોય, એટલે ચૂઝ કરવા માટે મળે છે. The student should go for the topic which he likes the most and confident get enough material. એવો ટોપિક ચૂઝ કરે છે કે જેના માટે જેને બહુ ગમતો હોય અને એના માટે કોન્ફિડન્ટ હોય કે મને આના વિશે માહિતી, મારી પાસે મટીરિયલ મને મળી જશે. One of the topic of an essay is selected. The writer should think of a line thought that will be reflected in the essay. Once the topic of an essay is selected, એકવાર ટોપિક સિલેક્ટ થઈ ગયો પછી હવે સ્ટાર્ટિંગ કેમ કરવું, એવી લાઈન એના મગજમાં એવો થોટ આવે કે હવે કઈ એવી શરૂઆત કરવી, બિગિનિંગ, હે ને, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. આપણે એસેમાં આપણે સારું લખવું છે તો આપણે એવી લાઈન કે એવો થોટ વિચારીએ કે જે ટોપિક રિલેટેડ સ્યુટેબલ હોય. કેમ એસે વિચારતું તો એસેમાં શું લખ્યું છે? મસ્ત લખ્યું છે. એસે ઇઝ લિટરરી કમ્પોઝિશન
composition on any subject, usually on prose. એસે છે લિટરરી કમ્પોઝિશન છે ઓન એની સબ્જેક્ટ, કોઈ પણ વિષય પર, યુઝ્યુઅલી ઇન પ્રોઝમાં લખાય છે, ગદ્યમાં લખાય છે. તો એમ છે કે ટોપિક સિલેક્ટ થઈ જાય પછી ફર્સ્ટ લાઇન બિગિનિંગ કેમ કરવું એ આપણા મગજમાં ચાલુ હોય છે એનું થોટ પ્રોસેસ. ધ રાઇટર શુડ જોટ ડાઉન ઓલ ધ ફેક્ટ્સ. એના મગજમાં જે જે એ વિષયના અનુરૂપ થોટ્સ આવે છે એ બધા ભેગા કરે છે. ફિગર્સ, થોટ્સ, આર્ગ્યુમેન્ટ્સ that occur in the planning stage. એસે કેમ લખવો, એમાં કયા કયા ટોપિક્સ, કઈ વાત લખવી, એ બધું એના માઇન્ડમાં એ બધું ભેગું કરે છે, પ્લાન બનાવે છે. The writer should present his ideas in a logical manner. આઈડિયાઝને લોજિકલ મેનરમાં પ્રેઝન્ટ કરે છે. And essay should be free from irrelevancies, repetitions and inaccuracies. ઇરિલેવન્સીસ એટલે જે માહિતી એ ટોપિક રિલેટેડ ન હોય, રિલેવન્ટ ન હોય એવી નહીં લખવાની. રિપીટેશન્સ, એક સેન્ટેન્સ બે વાર રિપીટ ન થવા જોઈએ. અને ઇનએક્યુરસીસ, એક્યુરસી એટલે ચોક્કસ સાચી માહિતી લખવાની, ખોટી માહિતી લખવાની નહીં. પછી છે પેરેગ્રાફ્સ. ઈચ પેરેગ્રાફ ઓફ એન એસે શુડ બી ગીવ એક્સપ્રેશન ટુ વન આઈડિયા ઓનલી. જે ટોપિક છે એના રિલેટેડ જ એસેમાં માહિતીની વાત આવી જોઈએ. ધ વેરી ફર્સ્ટ સેન્ટેન્સ ઓફ ધ પેરેગ્રાફ ઇન્ટ્રોડ્યુસીસ ધ સેન્ટ્રલ થીમ ઓફ ધ એસે. ફર્સ્ટ સેન્ટેન્સ ઓફ ધ પેરેગ્રાફ છે આખા એસેનું ઇન્ટ્રોડ્યુસ કરતું હોય એ પ્રમાણેનું હોવું જોઈએ. ઇટ ઇઝ નોટ નહીં ધ થેસિસ સ્ટેટમેન્ટ, એટલે એના ઉપર આખું એવી રીતે સેન્ટેન્સ લખો કે એના ઉપરથી આખું પેરેગ્રાફ એનું ડિટેલ લખી શકાય. થેસિસ સ્ટેટમેન્ટ કહેવાય એને. ઓલ ધ સેન્ટેન્સ ઓફ ધ પેરેગ્રાફ શુડ બી સપોર્ટિવ to the thesis statement. All other sentence of the paragraph should be supportive to the thesis statement. બાકીના બધા વાક્યો છે પેરેગ્રાફમાં છે સપોર્ટિવ, જે વાક્ય લખેલું છે ને રિલેટેડ હોવા જોઈએ. The writer can use different varieties of sentence construction in order to avoid monotony. સેન્ટેન્સ અલગ અલગ પ્રકારના લખી શકો છો કે એકને એક જેવું રિપીટેશન ના લાગે, કે એકને એક વસ્તુ બે વાર રિપીટ કરતા હોય, કે એવું ને એવું લખતા હોય, નવું કાંઈ ન મળતું હોય એવું ન લાગે. એટલે અલગ અલગ પ્રકારના સેન્ટેન્સ એમાં લખવા જોઈએ. ધ ફર્સ્ટ પેરેગ્રાફ શુડ લીડ ધ રીડર સેકન્ડ એન્ડ ધ સેકન્ડ પેરેગ્રાફ શુડ લીડ ધ રીડર ટુ થર્ડ. એટલે સ્ટેપ બાય સ્ટેપ લખો. પહેલો પેરેગ્રાફ પૂરો થાય પછી એની બીજી માહિતીને જોડીને સેકન્ડ પેરેગ્રાફ, અને એને જોડીને ત્રીજો પેરેગ્રાફ. ઓલ ધ પેરેગ્રાફ્સ ઓફ એન એસે શુડ લાઇક પાર્ટ્સ ઓફ અ વોલ. જાણે ભાગ હોય એ પ્રમાણે હોવા જોઈએ. આખા એસેના ભાગ હોય. સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ હવે એસેનું? A good essay has a brief and arresting introduction leading to an effective conclusion. Introduction of an essay should arouse the curiosity of the reader so that he is tempted to read the whole essay in one go. શું કહે છે? Introduction of an essay should be arouse the curiosity. ઇન્ટ્રોડક્શનનો પહેલો પેરેગ્રાફ એવી રીતે લખો ને કે રીડરને એમ થાય કે આખો ક્યુરિયોસિટી, એટલી જિજ્ઞાસા થાય ને કે આ ટોપિકમાં હજી શું લખેલું હશે, હજી શું હશે, કેટલી માહિતી હશે, આમાં કેટલી ઇન્ફોર્મેશન લખેલી, તે વાંચવાનું મન થાય મને આખો એસે વાંચે. ધ એન્ડિંગ ઓફ ધ એસે શુડ નોટ બી એબ્રપ્ટ. એન્ડિંગ એ રીતે મૂકી લેવાનું નહીં, પ્રોપર એન્ડિંગ આપવાનું. રાઇટર શુડ બ્રિંગ એન એસે ઇટ્સ લોજિકલ કન્ક્લુઝન. લોજિકલી કન્ક્લુડ કરવાનો, લોજિકલ ઓર્ડરમાં લખવાનો, લોજિકલી કન્ક્લુડ કરવાનો. કન્ક્લુઝન ઓફ એન એસે શુડ બી થોટ પ્રોવોકિંગ. આપણા મગજમાં એક છાપ, વિચાર પ્રોવોક કરે એ પ્રકારનું કન્ક્લુઝન એટલે એન્ડ હોવો જોઈએ. અહીંયા એક એસે આપણે જોઈએ, એડવર્ટાઇઝમેન્ટ ઇટ્સ યુઝ એન્ડ એબ્યુઝ. શું કહે છે? એડવર્ટાઇઝમેન્ટના ફાયદા અને ગેરફાયદા. એવો એસે પૂછાય તો આપણે શું લખવાનું, ક્યાંથી શરૂઆત કરવાની? એડવર્ટાઇઝમેન્ટ પહેલાં શું છે, પછી એના ફાયદા અને ગેરફાયદા. એડવર્ટાઇઝમેન્ટ ઇઝ અ પેઇડ ફોર્મ of notice or public announcement to promote or publicize products, service, events, etc. શું કહે છે? એડવર્ટાઇઝમેન્ટ ઇઝ અ પેઇડ ફોર્મ. પૈસા દઈને આપણે કરીએ ને. નોટિસ અથવા પબ્લિક એનાઉન્સમેન્ટ ટુ પ્રમોટ ઓર પબ્લિસાઇઝ પ્રોડક્ટ, સર્વિસ, ઇવેન્ટ્સ. તમારી પ્રોડક્ટ, સર્વિસીસ અને ઇવેન્ટ કોઈ હોય તો એના માટેની પબ્લિસિટી કરવા માટે એડવર્ટાઇઝમેન્ટનો ઉપયોગ થાય છે. ધ પર્પઝ ઓફ એન એડવર્ટાઇઝમેન્ટ ઇઝ ટુ પોપ્યુલરાઇઝ ધ પ્રોડક્ટ ઇન ધ માર્કેટ. એનો હેતુ શું છે, પર્પઝ શું છે એડવર્ટાઇઝમેન્ટનો? તો પોપ્યુલરાઇઝ, ફેમસ કરવી, પોપ્યુલર કરવી
તમારી પ્રોડક્ટ માર્કેટમાં આ વેચવા, આની એડવર્ટાઇઝમેન્ટ તો જો લેવો પડતો એકવાર. ટ્રેડ્સમેન એડવર્ટાઇઝ ધેર ગુડ્સ ટુ ફાઇન્ડ અ રેડી એન્ડ વાઇડ માર્કેટ. જે એડવર્ટાઇઝમેન્ટ છે એના વસ્તુઓ માટે બોડી માર્કેટ મોટી પેદા કરે છે. ઇન મોડર્ન બિઝનેસ વર્લ્ડ એડવર્ટાઇઝમેન્ટ પ્લેઝ અ વિટાલ રોલ ઇન ઇન્ક્રીઝિંગ સેલ્સ એન્ડ પ્રોફિટ ઓફ કંપની. ત્યાંના મોડર્ન બિઝનેસમાં એડવર્ટાઇઝમેન્ટ એ મહત્ત્વની મુખ્ય ભૂમિકા ભજવે છે પ્રોડક્ટને પ્રોફિટ, કંપનીને પ્રોફિટ દેવા માટે, કે જેટલી એડવર્ટાઇઝમેન્ટ થશે એટલી ખરીદી થશે, એટલો પ્રોફિટ થશે. ટાઈપ્સ ઓફ એડવર્ટાઇઝમેન્ટ. એડવર્ટાઇઝમેન્ટ કયા કયા પ્રકારની હોય છે? તો પહેલું છે એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઇન ન્યૂઝપેપર, મેગેઝિન અને ન્યૂઝપેપરમાં આવે એવી એડવર્ટાઇઝ. ધીસ ધ મોસ્ટ ટ્રેડિશનલ ફોર્મ ઓફ એડવર્ટાઇઝમેન્ટ. પહેલેથી જે આવતી જૂની અને જાણીતી આ ન્યૂઝપેપર અને મેગેઝિનમાં આવે. બીજું છે નવું પોસ્ટર્સ, હેન્ડબિલ, હોર્ડિંગ્સ ઇન ધ સ્ટ્રીટ. પોસ્ટર લગાડેલા હોય, હેન્ડબિલ્સ આપણા હાથમાં એડવર્ટાઇઝ પતાકડા આપે છે, અને હોર્ડિંગ્સ મોટા મોટા લગાડેલા હોય શેરીઓમાં મોટે. ત્રીજું છે નિયોન લાઇટ્સ, એલઈડી સ્ક્રીન ઓન ક્રોસ રોડ. મોટા રોડ પર મોટી સ્ક્રીન લગાડીને એમાં એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય. ટેલિવિઝન એન્ડ રેડિયો એડવર્ટાઇઝમેન્ટ. એના પછીનું છે ટીવી અને રેડિયોમાં એડવર્ટાઇઝમેન્ટ આવે. પાંચમું છે ઓનલાઈન એડવર્ટાઇઝિંગ. ધીસ ઇઝ કમ્પેરેટિવલી ન્યૂ ફોર્મ ઓફ એડવર્ટાઇઝિંગ. આ ઓનલાઈન છે, નવા પ્રકારનું છે, ન્યૂ છે. વી ફાઇન્ડ એડવર્ટાઇઝમેન્ટ પોપિંગ અપ કન્ટિન્યુઅસલી વાય વી આર સફરિંગ ઓન ઇન્ટરનેટ. આ તો આપણને ખબર છે, ઇન્ટરનેટમાં જ્યારે આપણે ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટા, યુટ્યુબ કંઈ પણ ખોલતા હોય, મૂવી જોતા હોય, હોટસ્ટાર કંઈ પણ, ત્યારે વચ્ચે એડવર્ટાઇઝ આવતી હોય છે. આ નવું ફોર્મ છે ઓનલાઈન એડવર્ટાઇઝિંગ. It is all about today's lecture. We will continue in the next lecture about the essay કેમ લખાય, essay કેવા પ્રકારના પૂછાય છે, અને essay કેમ લખવા. It is all about today's lecture. We will continue in the next lecture. Thank you for listening. Have a nice day.